અને હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં અંડર 19 વર્લ્ડ કપના ક્રિકેટર ખિલન પટેલનું મોડાસામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વતનમાં પહોંચતા જ ક્રિકેટ સમર્થકોની મોટી સંખ્યાએ ઉત્સાહપૂર્વક તેનું અભિવાદન કર્યું। કિસાન સર્કલથી ઉમિયા મંદિર સુધી અંદાજે 3 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો। સમગ્ર મોડાસા શહેર દેશભક્તિના ગીતો અને નારા સાથે જશ્નના રંગે રંગાયું હતું। લોકો દ્વારા ફૂલવર્ષા અને તાળીઓથી ખિલન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું। આખા મોડાસાએ મારું સ્વાગત કર્યું છે અને અમારા દેશ માટે અમે ટ્રોફી લાવવા માટે બહુ જ સારું લાગી રહ્યું છે અમને કે અમને ચાન્સ મળ્યો કે દેશ માટે કંઈક કરીએ અને અમે ટ્રોફી લાવ્યા તો બહુ જ સારું લાગી રહ્યું છે। અહીંયા સુધી પહોંચવામાં તમારી સફર કેવી રહી? બહુ જ સ્ટ્રગલ રહ્યું પણ એ તો હવે નોર્મલ છે, હવે કે સ્ટ્રગલ વગર તો કંઈ જ ના મળે, તો સારું રહ્યું ને આખા મોડાસાનો સપોર્ટ રહ્યો એટલે બહુ સારું રહ્યું। તો ખિલન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું। લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સમગ્ર મોડાસા શહેર દેશભક્તિના ગીતો અને નારા સાથે જશ્નના રંગમાં રંગાયું હતું। 3 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો। ક્રિકેટ સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ઉત્સાહપૂર્વક તેમણે ખિલન પટેલનું સ્વાગત કર્યું હતું। તો અરવલ્લી જિલ્લામાં અંડર 19 વર્લ્ડ કપના ક્રિકેટર ખિલન પટેલનું મોડાસામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વતનમાં પહોંચતા જ ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક તેનું અભિવાદન કર્યું। કિસાન સર્કલથી ઉમિયા મંદિર સુધી અંદાજે 3 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ। ખિલન પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, શું વિગતો છે? તો અરવલ્લી જિલ્લામાં અંડર 19 વર્લ્ડ કપના ક્રિકેટર છે ખિલન પટેલ, જેઓ મોડાસામાં આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરાયું। તેના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ડીજેના તાલ સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। દેશભક્તિના ગીતો વાગી રહ્યા હતા અને આખું જ મોડાસા જશ્નના રંગમાં રંગાયું હતું। વધુ વિગતો માટે ફરી એકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ। ખિલન પટેલનું ભવ્ય સ્વાગત કરાયું, શું વિગત છે? જી જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાના અંદર મોડાસા અને છેવાડા ગામ છે નહેરુ કંપાનો રહેવાસી છે ખિલન પટેલ અને એક જ કડવા પટેદાર સમાજમાંથી આવી રહ્યો છે। એના પપ્પા વ્યવસાયિક ખેતી કરતા હતા અને છેલ્લા 5 વર્ષથી એ બધું કામ ધંધો છોડીને એને તૈયારી માટે અમદાવાદ સ્થિત હતા અને ત્યાંથી મહેનત કર્યા હતા અને આજે જયારે એ ગૌરવભેર વર્લ્ડ કપ જીતી અને જયારે મોડાસાના અંદર એનું આગમન થયું છે ત્યારે ભવ્ય મોડાસાના અંદર જશ્ન જેવો માહોલ છે। 3 થી 4 કિલોમીટર લાંબી કતારો લાગી છે। અહીંયા આગળ ઉમિયા મંદિરના અંદર એનું દરેક સમાજ વચ્ચે એનું સ્વાગત થઈ રહ્યું છે અને લોકોના અંદર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી, જે ખિલન પટેલ છે તેમના પરિવાર સાથે અથવા તેમની સાથે વાતચીત થઈ, તેમનું શું કહેવું છે આ સ્વાગતને લઈને? લાગે છે કે ટેકનિકલ ખામીના કારણે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે। આભાર રાકેશ માહિતી આપવા માટે। તો ખિલન પટેલનું ભવ્ય સ્વાગત કરાયું હતું। લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો।